बादशाह राज कर रही है। ये तो खबर है अपने पर हमारू आया शू काम है तारे। अरे अरे बीरबल हाँ बादशाह अपना जोराना नगर ની અંદર અત્યારે શું ચાલી રહ્યું છે? તમારા જેવા બાદશાહ હોય અને મારા જેવા બીરબલ હોય પછી આપણા રાજમાં કઈ તકલીફ પડે? હા બીરબલ બીરબલ हाँ बादशाह આપણા રાજની અંદર કોઈ બીજાનું તો નામ નથી લેવાઈ રહ્યું ને? अरे बादशाह चकली ने उड़વું હોય તો વિચાર કરવો પડે એમાં કોકના નામ ક્યાંથી લઈ શકે કોઈ? સાચી વાત છે બીરબલ। બાદશાહ આપણે નગર ચર્ચાએ જવું પડશે। બીરબલ તો ચાલો ચાલો આપણા રાજ્ય તૈયાર કરો। ચલો ભાઈએ કહ્યું છે તો લાવ હું મારું રાજ કવિરાજ અને હજી ગાડીને સોંપતો છું। રામો દેવ બોલાવે કવિરાજ बापू ने घड़ी खमा बापू बोलावनु कारण अरे हजी गाठी अरे कविराज
મારે દ્વારકાથી પાઠમાં ગાયક આવ્યા છે. જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી રણુજાનો રાજ, કવિરાજ અને હરજી ભાટીને સોંપતો જવું. અને કાન ખોલીને સાંભળજો કવિરાજ, જ્યાં સુધી શરીરમાં પ્રાણ રહે ને ત્યાં સુધી આ ધણી ઉપર વિશ્વાસ રાખજો. તમે મને યાદ કરજો, હું અવશ્ય આવીશ. ભલે પ્રભુ. યાદ રામ દેવ જાય રે સોનાની લાશ મારે. હરજી ભાભી, હવે આપણા ઉપર રાજ માંગ્યું હે. અરે મહેમાન, હા બાદશાહ. મેં એવું સાંભળ્યું છે કે રણુજાની અંદર રામદેવ અત્યારે બહુ જ પ્રજા ફરી રહ્યો છે. તો પછી મહેમાન, અત્યારે હાલ ને હાલ રણુજાના રામદેવ સાથે યુદ્ધ કરવાનું છે અને રામદેવને પ્રાર્થ કરવાનો છે. તો તૈયારી કરો. હા, તૈયારી કરો. બધી તૈયારી છે બાપુ. તો હાલો આપણા ઘોડા સાબદા કરો. ये भजन विना रे मारी बहू बनाई मांगे અમારા રાજમાં કોના ગુણ કરે છે? અરે તમે જ્યાં પગ મૂકી ત્યાં મારા રામના જ રાજ ચાલુ થાય. તમને ખબર નથી, આયા ચકલીને ઉડવું હોય તોય જોધાણાની રજા લેવા આવવું પડે. અને તમે કો રામના રાજ? હલે બાદશાહ, તને ક્યાંથી ખબર હોય? તારા રજવાડામાં હોયના પુત્ર નીકળે તોય નથી ખબર. અરે તમે અહીંયા આ મારા પોતાનું રાજ છે. અહીંયા તો તમારે મારા જ ગુણ ગાવા પડશે. અરે બાદશાહ, આ તારા તો ગુણ આજે નહીં ગાવી ને કાલે નહીં ગાવી, કારણ કે આ તો મારા રામદેવ પીરનું રાજ છે. અમે કાયમ બે ભલે કવિરાજ, તો પછી તમારું આ ધરતી મસ્તક જુદું થાય છે. ભલે ધરતી મસ્તક જુદું થાય, શરીરમાં પ્રાણ રહેશે ને, લોહીનું અગેગ ટીપું હશે ને, ત્યાં સુધી મારા રામના જ ભેર. ભલે કવિરાજ, હજી કહું છું કવિરાજ, માની જાઓ, નહીંતર તમારા શરીર ઉપરથી ચામડા ઉપર ઉતારી લેવામાં આવશે.
અરે બાદશાહ, પેલા હારા વૈદ્યને દેખાડો, પછી કવિરાજ હામે બોલાવો. અરે તમે સમજી જાઓ, અમારો બાદશાહ રહ્યો એ બહુ તોફાની છે. અરે કવિરાજ, આ બધાય તો બોલ્યા લાગે, આપણે રામના ગુણ ચાલુ જ રાખો. ભલે આમને શું ખબર હોય કે ઈ રામાવીર કોણ હે? હજી આમને ન ખબર હોય ને બાદશાહ પાસે ઘણી થોડી અરે આગળ કવિરાજ, અરે બાદશાહ, અરે કવિરાજ, તો તારો રામદેવ કોણ છે તું મને કહી બતાવ. અરે બાદશાહ, મારો બાદશાહ, અરે મારો તો રામ ભેરવા નામના રાક્ષસને ભંડારી દીધો. તું તો મચ્છર કહેવાય બાદશાહ, મચ્છર. અરે કવિરાજ, જો એવો ભૈરવની વાત હોય તો એવા 10 ભૈરવને મારા ટોળીએ રાખો. એ શબ્દો ભૂલી જા બાદશાહ, ઈ તો આજે નહીં બને ને કાલે નહીં બને. હજી કહું છું કવિરાજ, માની જા અને મારા રોલ ગા. અરે બાદશાહ, જ્યાં તારે તાકાત અજમાવી હોય ને એ અજમાવી જો, જ્યાં સુધી પ્રાણ રહેશે ને ત્યાં સુધી મારા રામના જ ગુણ ગાઈશ. અરે બાદશાહ, હજી તારે જે તાકાત અજમાવી હોય એ અજમાવી લે. અરે બિરબલ, હા બાદશાહ, આ કવિરાજને અને હલ્દી ફાટીને આપણી જેલની અંદર કેદ કરો. પૂરી દો આપણી. કોઈ એવી જેલ નથી કે હરભુજીને અને કવિરાજને બાંધી શકે. અરે હલ્દી, તો હજી હું પણ જોઉં છું કે તને તારી કઈ તાકાત છોડાવવા આવે છે. અરે બધી જ તાકાત અજમાવી લો હલ્દી. અરે બાદશાહ, તું જો પૂરી તો જો, તારે હાજી તાકાત જોઈ હોય તો એકવાર બેને પૂરી જો. અરે બિરબલ, હા બાદશાહ, આને આયા હલ્દીને અને કવિરાજને આપણા જેલની અંદર કેદ કરો. પૂરી દો. અરે હરજી ભાટી, તમને ખબર તો છે કે આપણો દ્વારિકાનો નાથ, આપણો રણુજાનો રાય રામાપીર પાઠના વાયકે ગયો છે અને ઈ રામની રજા વગર આપણે કાંઈ શક્તિ નથી આપણે એવા. અરે બાદશાહ, અરે કવિરાજ, હું પણ જાણું છું તો આપણે તો શું કરવું? ભજનના ભરોસે રહેજો, અંતે એ નર ઉગશે. અરે હરજી ભાટી, ભલે રામાપીર ન હોય પણ જગદંબા તો છે ને, આપણે માતાજીને યાદ કરવી, ઈ તો આપણી વારે જરૂર આવશે. અરે હરજી ભાટી, માતાજી તો પછી બોલાવી પણ આપણો એક હઠીલો હનુમાન જ કાપી આ બાદશાહ માટે, તો પેલા હનુમાનજીને બોલાવી. અરે હલ્દી, તો મને તારા હનુમાન મને પણ બોલાવી જો. હું પણ જોઉં કે તારા હનુમાનમાં કેટલી તાકાત છે. હે આવું પેલું પેલું વાયા કરે
અરે હરજી હરજી તને ખબર હતી કે મને કેદ કર્યો છે અને હું હનુમાનને બોલાવું છું તો પહેલા તારા રામની રજા લઈને આવવું જોઈએ અરે બાદશાહ તને ક્યાંથી ખબર હોય કયો હનુમાન છે રાવણ જેવા રાવણને પણ ધરુજવા માંડ્યો હતો અરે અરે ઈ તો સત્યુની વાત છે બાકી રાવણને અત્યારે મારી સામે બોલાય જો 10 ટુકડા ન કરો તો જોધલપીરને હે બાદશાહ હજી તને હું ખબર કે જન્મતા વેચે સૂર્યને ગરવા વાળો હોય ને તો મારો વીર હનુમાન છે એ દારૂ કઈની મેં પાઈચ્યું ન હોય જપ્તી વગર ચોરી નાખે હજી તો તારા હનુમાનમાં જો એટલી બધી તાકાત હોય તો એને કે આ જોધલપીર હારે એક વખત યુદ્ધ કરીને દેખાય બાદશાહ તને ખબર નથી કે આજ જો મારા રામની રજા હોત ને તો તને ખબર પડે કે હનુમાન કોણ છે હા બિરબલ અને એને રામની રજા નથી આપણી કેદની અંદર કેદ કરો હા હજી પણ તારે જે કોઈને બોલાવવા હોય એને બોલાવી લેજે અરે બાદશાહ તને તો ક્યાંથી ખબર હોય કે મારી પાસે આવા એક નહીં મારી જગદંબા જોગણી ભગવતી તું નામ જાઉં કેટલા ઓછા પડે અકેટને બોલાવું ને તો તારા રાય જેવા ટુકડા અરે અરે હરજી તારી જગદંબા એક નહીં કદાચ એના જો 1000 હોય ને તો પણ બોલાવી લે આ બાદશાહ કોઈ નથી પીતો એ આવું બીજું માયા કરે હજી આ કોણ છે અરે મારી આદિયા શક્તિ છે દીકરીયા વાળી છે અરે હજી જો આ તારી આદ્ય શક્તિ હોય તો શક્તિને કે આ બાદશાહ સાથે યુદ્ધ કરે બાદશાહ અરે તું આ મારી માને ક્યાં જાણે છે અરે એક જ રાજમાં 2300 ગામના તોરણ બાંધ્યા તારા જેવા બાબરા ભૂતને ઊંધો લટકાયો અરે બાદશાહ તને ક્યાંથી ખબર હોય હજી કહું છું પગમાં પડી જા મારી માના અરે હરજી તું આ તારા મોઢેથી કે 2300 ગામના તોરણ બાંધ્યા અરે 2300 ગામના તોરણ જો એક રાત્રિની અંદર બાંધ્યા હોય કોઈને કે આજ બાદશાહ સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જાય અરે બાદશાહ ઈને મારા રામની રજા નથી નકર તો મારી જગદંબાને ક્યાં માને તારા રાય જેવા ટુકડા ઓ વિમાન
આપણી જેલની અંદર કેદ કરો. હજી પણ તારે કોઈની તાકાત અજમાવી હોય તો અજમાવી જુઓ. ત્રીજું વાય કરે અરે હજી આ કોણ છે હજી? અરે બાદશાહ, આ મારી ચોટીલા વાળી, આ મારી અરે તું જા ઓળખે સા મારી બે મુખ વાળી, આ સીતા વાળી, તું ભગવતી ચામુંડા બે મુખ વાળી, શિવ વાળી, શિવ હસવાળી. હે ભગવતી ને તું ક્યાં છે? હજી કહું છું માની જા, પગમાં પડી જા, તો હજી તને બક્ષી દેશે. અરે હજી આજીને કે મારી સાથે યોજના કરવા તૈયાર થઈ જાય. અરે બાદશાહ, તને ક્યાંથી ખબર હોય એને મારા રામની રજા નથી? નકર તમને તઈને ને એક હારે તબ દિલ્હી હોતા ઉલારે. બિરબલ આને પણ આપણે જેલની અંદર કેદ કરો. અરે હજી પણ કોઈને બોલાવો હોય તો બોલાવી લે. હે જોતું આય કરે હે અરણે જ મોકલો હે મારી ભવાની હે બોલાવો રે હનુમાનજી તમે આવજો
જો તારી બુટ ભવાની હોય તો એને કજે બાદશાહ સાથે યુદ્ધ કરે. અરે બાદશાહ, તને તો ક્યાંથી ખબર હોય કે મારી ભગવતીને રામની રજા નથી, નકર તારા રાય રાય જેવા ટુકડા કરે બાદશાહ. બીરબલ, આ બુટ ભવાનીને આપણે કેદની અંદર કેદ કરો. અરે હજી પણ તારી તાકાત અજમાવી જો. મને નથી લાગતું કે તારો વાર રે હમણે. હે ચોથું ચોથું વાય કરે પાંચમું વાય કરે એ અકલદાણા મોગલો દોદાણાની જેલમાં બચાય. અરે હરજી, આ કોણ છે હરજી? અરે બાદશાહ, તને ક્યાંથી ખબર હોય આ ગણેશની દેવી હોય છે હો બલદાણા વાળી. જો આની લાપસી નો કરી હોય તો તને લાપસીનો હિસાબ દેવો પડે હો. અરે હરજી, તો આજે બોલાય છે તો એને કે બાદશાહ સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જાય. અરે બાદશાહ, તને તો ક્યાંથી ખબર હોય કે મારા રામની રજા નથી, નકર તારા રાય રાય જેવા ટુકડા કરે. અરે બીરબલ, આને પણ આપણા જેલની અંદર કેદ કરો. અરે હજી પણ કોઈને બોલાવો હોય તો બોલા લેજે. હે આજે છઠ્ઠું છઠ્ઠું વાય કરે સંકલ પૂર્ણ
વજ્રને કે મારી સાથે યુદ્ધ કરે અને એક વખત જીતીને બતાવે. અરે બાદશાહ, તને તો ક્યાંથી ખબર હોય કે મારા રામની રજા નથી, નકર તારા રાય રાય જેવા ટુકડા કરે બાદશાહ. મોતને પણ આપણા જેલની અંદર કેદ કરો. હજી પણ તારી તાકાત અજમાવી જો. હે દવલા કાયા મારી યારી
અરે હજી આ કોણ છે? અરે બાદશાહ, આ માતાના ધરણાવાળી, ગરગરાવાળી, અરે ભગવતી ઘોડિયાર છે હો. ચારણ કુળમાં અવતરી. અરે ભગવતી, હજી કહું છું બાદશાહ, પગમાં પડી જા. તારા જેવા કંઈક બાદશાહ નમી ગયા. અરે હજી તો એને પણ કહી દે મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જાય. અરે બાદશાહ, એ રામની રજા નથી. નકર તારા રાય રાય જેવા ટુકડા કરે બાદશાહ. આને પણ આપણા જેલની અંદર કેદ કરો. હજી પણ જેને બોલો હોય તેને બોલાવી લે. એ તુકારી ને કલ્યાણી રે આજો જાનો માયા.
આ કોણ છે જે અરે બાદશાહ, તને તો ક્યાંથી ખબર હોય? આ જેટલી માળા દેખાય, જેટલી ખોપરીઓ દેખાય, એટલા ખબર પીધા છે મારી કપલ જોગણીએ. હજી કહું છું પાછો વળી જા. અરે હરજી કોઈને કહી દે મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જાય. અરે બાદશાહ, તને તો ક્યાંથી ખબર હોય? એને રામની રજા નથી, નકર તો મહાદેવ ત્રાહિમામ ઈને પણ ઊભું ન થઈ શકતો. ઈ માં ભગવતી હે. બિરબલ મહાકાળીને પણ આપણે જેલની અંદર કેદ કરો. એક લાલ પીને પગડે વારે દિલે કેરે પગડે વારે લાલ પીને પગડે વારે દિલે કેરે પગડે વારે માયા મેલડીએ અરે
હરજી તો પણ આ તારી મેરડીને પણ કહી દે કે આ બાટલા સાથે યુદ્ધ કરવા તૈયાર રહી જાય. અરે બાદશાહ, તને તો ક્યાંથી ખબર હોય કે મારા રામની રજા નથી? નકર તારા વાઈ વાઈ જેવા ટુકડા કરી નાખે. અત્યાર સુધી તો તું રહ્યોય ન હોય બાદશાહ. બીબો આ મેરડીને પણ આપણા કેદની અંદર કેદ કરો. અરે કવિરાજ, હવે તો ભગવતી બધીને રામની રજા ના મળી. કદાચ આજે આપણો સુરવીર રાજપૂત કદાચ ઈ વિરમદેવ વીરને બોલાવો, કદાચ ઈ આપણી સહાય કરશે. આ બાદશાહનો તો ધરતી મકસદ જુદા કરશે. અરે હરજી તો વિરમદેવને પણ તો બોલાવી જવો. હે દસમો વાય કરે છોડાવ ભાઈ. અરે હરજી આ કોણ છે હરજી? અરે બાદશાહ, તને તો ક્યાંથી ખબર હોય? આ રાજપૂતનું સંતાન છે. એક વાર જો મીઠ માંગે ને તો તારા દિલી સહિત તારા દોદાળા સહિત સબ બધાને મારે ઈ વાળો વિરમદેવ છે. અરે હરજી આ વિરમદેવને કેમ મારી સાથે યુદ્ધ કરે? અરે બાદશાહ, તને તો નહીં ખબર હોય એને રામની રજા નથી. નકર તો તને પહેલા જ બોલે મારી નાખ્યો હોય. અરે વિરમદેવ અને પણ જો તારા રામની રજા ન હોય તો અત્યારે આપણા કેદની અંદર. અરે હજી, અરે કવિરાજ, હવે તો આપણો ભાઈ વિરમદેવ પણ જેલમાં પુરાણો. હવે કદાચ હૈયાના ભાવથી જો મારા રામને બોલાવો તો જીવનો જીથના જણો નાચે. અરે હરજી માઠી, જ્યારે રામદેવ વીરે આપણને રાજ આપ્યું હતું ત્યારે વચન આપ્યું હતું કે જ્યારે પણ તમને એવું સંકટ પડે ત્યારે મને યાદ કરજો. જો હું ન આવું તો 12 મિનિટનો ધણી નહીં. હવે તો આપણે છેલ્લે રામાપીર જ આશું. હવે
અરે પ્રભુ, તમે જ્યારે પાઠના વાયકે ગયા હતા ત્યારે અમને વચન આપ્યું હતું કે જ્યારે તમને સંકટ પડે ત્યારે યાદ કરજો. તો આજ એવું સંકટ પડ્યું છે કે હનુમાનજી અને 9 જોગણીઓ આ 9 દુર્ગાને પણ કેદ કરી છે. હવે અમારી પાસે કઈ એવો રસ્તો નહોતો કે ઠાકર અમે તમને યાદ કરવા પડ્યા. અરે હરજી, મેં તમને કીધું તું ને કે મારા ઉપર ભરોસો રાખજો, મને હાજા ભાવથી યાદ કરજો, અને 12 દૂધનો ધણિયા નો આવે ને તો શું કામનું? આવું તમને કોણે કર્યું કે મારી 9 માતાને મારી નામ ભગવતીને છે બાપુ રે બાપા. હજી તમે સગા રહી જાઓ
હરજી બાકી જો આ રામદેવ જ પહોંચે હોય તો રામદેવ મારી સાથે યુદ્ધ કર અને મને પરાજય કરી બતાવ તો હું માનું કે ના તું જ રણુજાવાળો રામદેવ છો. અરે હજી અરે જોરાણાના બાદશાહ, હજી તને એક ચાન્સ આપું છું. મારી નવ દુર્ગા અને હનુમાનજીને અને મારા વીર વિરમદેવને છોડી દે અને મારા પગમાં પડી ગયા. જો તને માફી ન આપું તો આ બાર બીજનો ધણી નો કહેવાય હો. અરે રામદેવ પહેલા યુદ્ધ કરી અને જીતીને બતાવ પછી કહું કે ના તું સાચો રામદેવ જ છે. તો આવ્યો હોય વીરબાર રામદેવનો દંડી મસ્તક જુદું કરો. Anayan. Anayan. અરે હજી એક વાર ચાન્સ આપું. બાદશાહ માની જા, તારા બે સિકાઈને તો ઠાય માર્યા. અરે અરે એ તો માતા સિપાહીઓ હતા. અરે રામદેવ આ વાત કરજો કે વખત જીતીને બતાવ તો માનો કે તું રામદેવ છો. આવ્યો હોય અરે બાપા એના દાંત બાદ પેલા પાડજો. એક બે ધ્રિયા હવે ઓ માયો મને બાપા. એકે નથી થયા હવે. અરે રામદેવ તું સાચે જ રામદેવ છો. અરે રામદેવ અરે હિંદવાના વીર દ્વારકાના નાથ આજ મારા જોધપુરની અંદર તમને લાવવા આટલું મેં આ બધું નાટક કર્યું હતું. હે બાર બીજના ધણી મારા બાપ મને માફ કરો. અરે બાદશાહ, તારે આવું કર્યું હોય તો મને ડાયરેક્ટ હું તને દર્શન આપે, પણ તારા અભિમાનના કારણે મારે આવું કર્યું. અરે અરે રામદેવ તમારી વાત સાચી છે, પણ ભક્તિ કરો તો આજ મારે 5,000 વર્ષ લગી ભક્તિ કરવી પડે. એટલેથી મેં આ રસ્તો અપનાવ્યો કે જેથી કરીને મને ઝડપથી તમારા દર્શન થાય. અરે બાદશાહ, તું આ 9 દુર્ગાને માફી માંગી લે અને મારા ભાઈ બીજી અરજી ભાટીને પેલા માફી માંગ. 4 ભાગે થઈને માફી માંગ. મને તો પેલા માફી આપી આપો બાપા. અહીંયા આવો, તમને છોડી નહીં દઈશ મારા બાપ. અરે અરે માનવ દુર્ગા, હે માતા, હે મા ગોત્ર,
હે માં ચામુંડ, હે માં મેળી, હે માં ખોડિયાર, હે મારી જો મારી કાંઈ પણ ભૂલ થઈ હોય તો મને માફ કરજો અને સાચા તન મન અને ધંધે તમારી પાસે હું માફી માંગુ છું, મને માફ કરજો અને